ખુશી ગિરાધોધનો આકાશી નજારો ન્યૂઝ 18 ગુજરાતી પર। વરસાદના કારણે ડાંગનો નજારો ખીલી ઉઠ્યો। સાપુતારાની સાથે સાથે ડોન હિલ સ્ટેશન પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું। ચોમાસામાં અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે। ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી જામ્યો વરસાદ। 2 દિવસના વિરામ બાદ વરસાદથી શહેરના રસ્તાઓ ભીના થયા। વરસાદના પગલે બફારાથી લોકોને રાહત મળી। ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। નદીઓમાં પૂર આવતા શાહજહાંપુર બેટમાં ફેરવાયું। રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી। શાહજહાંપુરમાં જળબંબાકાર થતા જનજીવનને અસર। ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। હરદોઈમાં પૂર આવતા જનજીવન ખોરવાયું। હજારો વીઘા પાક સંપૂર્ણપણે ડૂબી જતા ખેડૂતો પાયમાલ। ગામમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન। મેઘરાજાના સાંભલાધાર રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર। બંગાળની ખાડીમાં સોમવારે સર્જાઈ શકે છે લો પ્રેશર। મંગળવારથી મેઘરાજા ધારણ કરી શકે છે રૌદ્ર રૂપ। સાર્વત્રિક વરસાદના એંધાણ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે ભારે વરસાદ। ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના। એકાદ દિવસમાં ગુજરાત પર આવી શકે ચોમાસાની ધરી। ગુજરાતમાં 5 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં થઈ શકે અતિભારે વરસાદ। ભરૂચ, ડાંગ, સુરત, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી। પંચમહાલ, દાહોદ, અરવલ્લી, ખેડામાં થશે મેઘમહેર। જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની શક્યતા। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી। 17 થી 24 જુલાઈ સુધી થશે અનરાધાર વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે અતિભારે વરસાદ। રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી। આગાહીકાર નિલેશ વાલાણીનું અનુમાન। વરસાદની અછતવાળા વિસ્તારોમાં થઈ શકે સારો વરસાદ। 15 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે। ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં કુદરતે કહેર વરસાવ્યો। ભારે વરસાદ બાદ હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સમસ્યાનો નથી આવી રહ્યો અંત। મેઘરાજાને મનાવવા અરવલ્લીમાં યોજાયો પર્જન્ય યજ્ઞ। વૈદિક ભૂદેવોએ ઇન્દ્રદેવને રીઝવવા કર્યો પ્રયાસ। મેઘરજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહિવત થતા ખેડૂતોની ચિંતા વધી। પાટણ જિલ્લામાં મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતો પરેશાન। વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી। મેઘરાજા મન મૂકીને ન વરસતા વાવેતરનો ખર્ચો માથે પડે તેવી ખેડૂતોને ભીતિ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી। વાવેતર બાદ વરસાદ ખેંચાતા પાક મુરઝાવા લાગ્યો। વરસાદ થાય તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે। ખેડૂતો મીટ માંડીને જોઈ રહ્યા છે વરસાદની રાહ। તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી। જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ડાંગરની રોપણી કરતા નજરે પડ્યા। રોપણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। આણંદના તારાપુર તાલુકામાં ડાંગરની રોપણી શરૂ। તારાપુર તાલુકાના 40 ગામોમાં ડાંગરની મોટા પ્રમાણમાં વાવણી। ખેડૂતોમાં આ વર્ષે સારો વરસાદ થાય અને ડાંગરનો પાક સારો થાય તેવી આશા। કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા। જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ। જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે। ચોમાસા દરમિયાન રાજકોટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ગુવાર, ટમેટા, ફ્લાવર, કોથમીર, કોબીજના ભાવ બમણા થયા। શાકભાજીના ભાવમાં વધારો થતા લોકો પર મોંઘવારીનો માર વધ્યો। વલસાડ જિલ્લાના ઉમરગામમાં પીવા માટે પૂરું પાડવામાં આવતા ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ। નગરપાલિકાની બેદરકારીથી રોગચાળો વકરવાની ભીતિ। વોટર વર્કસમાં ગંદુ અને ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી। લોકો પાલિકા સામે રોષ ઠાલવ્યો। આણંદના શાહપુર ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી મેળવી રહ્યા છે સારી આવક। પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી 5 લાખ રૂપિયા જેટલી આવક મેળવી। લોકોને કેમિકલ રહિત વસ્તુઓ પહોંચાડી ખેડૂત રૂપેશભાઈએ આનંદની લાગણી અનુભવી। રાજકોટના બાલાજી મંદિર ખાતે ટ્રાફિક થતા ધક્કામુક્કીમાં મહિલાને ઈજા પહોંચી। શનિવારે રાત્રે વધુ ભીડ જામતા થઈ હતી ધક્કામુક્કી। ઘટના બાદ સ્વામીઓ કપાટ બંધ કરી નીકળી ગયા। સ્વામિનારાયણ સંપ્રદાય હસ્તક છે મંદિર। ગાંધીનગર જિલ્લાના જૂના પહાડિયા ગામ વેચવા મામલે નોંધાઈ ફરિયાદ। સબ રજિસ્ટ્રારે રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે 3 વ્યક્તિઓની કરી અટકાયત। 23 જૂને ગામ વેચ્યું હોવાનો દસ્તાવેજથી ખુલાસો। દ્વારકાના ખંભાળિયામાં દબાણ હટાવવાની ઝુંબેશમાં લાગ્યું રાજકીય ગ્રહણ।
દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન તંત્ર અને સ્થાનિક નેતાઓ આવ્યા સામસામે. પાલિકાના 6 જેટલા સભ્યોએ ડિમોલિશનની કામગીરી બંધ કરાવી. અમદાવાદમાં બોગસ ડોક્ટરની વધુ એક હોસ્પિટલ ઝડપાઈ. અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલ સામે આવી. સાધનો લઈ ડોક્ટર સહિતના આરોપી ફરાર. મોરબીમાં રસ્તા, ગટર અને ગંદકી જેવી પ્રાથમિક સુવિધાને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ. કોંગ્રેસ અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી રોડ ઉપર ચક્કાજામ કર્યો. દ્વારકાના ખંભાળિયાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ બન્યો જર્જરિત. 1 વર્ષ પહેલા જ તંત્રએ પુલ પર અવરજવર માટે લગાવી હતી રોક. નદીના પટમાં આપેલું ડાયવર્ઝન ચોમાસામાં પાણી આવતા ધોવાયું. પાકું ડાયવર્ઝન બનાવવા સ્થાનિકોએ માંગ કરી. સુરતમાં પીવાના પાણીને લઈ સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. ભાટ ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીની તંગી સર્જાઈ. 50થી વધુ બિલ્ડિંગના રહીશો પરેશાન થયા. વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા. છોટાઉદેપુર વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર બાદ સુખરામ રાઠવા પહોંચ્યા સ્કૂલના રસોડામાં નિરીક્ષણ કરતા લોટમાં જીવડા મળી આવ્યા. 100થી વધુ બાળકોને થયું છે ફૂડ પોઈઝનિંગ. સ્કૂલના રસોડામાં સડેલા શાકભાજી અને માર્કા વગરના મસાલાના પેકેટ મળ્યા. સુખરામ રાઠવાએ રસોડાની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને ખખડાવ્યા. રસોડામાં ગંદકી જોવા મળતા સુખરામ રાઠવા ગુસ્સે થયા. આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ. વડોદરાના કરનાળી ગામની આંગણવાડીના ફોટો વાયરલ. બાળકો માથે રૂમાલ બાંધી નમાઝના પાઠ કરતા દેખાયા. એમએલએ શૈલેષ મહેતાએ ડીડીઓને કરી જાણ. વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિભાગે પ્રી મોન્સૂન કામગીરી ન કરતા અનેક ગામોમાં વીજ સમસ્યા. અનેક વખતની રજૂઆત બાદ પણ વીજ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ શ્રમદાન કરી પ્રી મોન્સૂન કામગીરી જાતે જ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રાંગધ્રા શહેરના વાદી સમાજના લોકો તારાપુર મોરજ રોડ પર તંબુમાં રહેવા મજબૂર બન્યા. પ્લાસ્ટિકના તગારા પીપનું વેચાણ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ધ્રાંગધ્રામાં રોજગાર ન હોવાથી તંબુ બાંધીને કરે છે વસવાટ. બનાસકાંઠા જિલ્લાના થરાદથી રાજસ્થાન તરફ જતી મુખ્ય નર્મદા કેનાલની બંને સાઈડ ડામરનો રસ્તો બનાવ્યો. રસ્તો માત્ર પેટ્રોલિંગ અને ખેડૂતો માટે હોવાથી અન્ય વાહનો માટે પ્રતિબંધિત. છતાં વાહનો ટોલટેક્સ બચાવવા કરે છે ઉપયોગ. રસ્તાઓ તૂટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. દ્વારકામાં જર્જરિત મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. બ્રહ્મકુંડ પાસે આવેલ જર્જરિત મકાન તોડાયું. ચોમાસામાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે નિર્ણય. ચીફ ઓફિસરે નોટિસ આપ્યા બાદ કાર્યવાહી. અબડાસા તાલુકાના રાયધણજર સીમમાં દીપડો દેખાયો. એક વાહન ચાલકે દીપડો દેખાતા વિડીયો ઉતાર્યો. કચ્છમાં અલગ અલગ સ્થળે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. સાબરકાંઠાના મવાની મુવાડી ગામમાં કપિરાજ પાંજરે પુરાયો. બાળક પર કપિરાજે જીવલેણ હુમલો કરતા લોકોમાં ફેલાયો હતો ભયનો માહોલ. વન વિભાગની ભારે જહેમત બાદ કપિરાજ પાંજરે પુરાયો.